પાટણ શહેરની રામદેવ ટાઉનશીપમાં ગઈકાલ સાંજે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી। સતત પડી રહેલા ભારે વરસાદને કારણે સોસાયટીના મકાન નંબર 18, 19 અને 20ની પાછળ આવેલી દિવાલ અચાનક જ ધરાશયી થઈ ગઈ હતી। સાંજે આશરે 4 વાગે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। આ અકસ્માતમાં મકાન નંબર 18માં લક્ષ્મીબેન રણછોડભાઈ દેસાઈ તેમજ મકાન નંબર 19માં નરસિંહભાઈ ધુડાભાઈ રબારી અને મકાન નંબર 20માં ધમશીભાઈ શરદભાઈ દેસાઈના ઘરોની સીધી અસર થઈ છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ દિવાલ ધરાશયી થવાને કારણે આ ત્રણેય મકાનો સહિત આજુબાજુના અન્ય મકાનો પર મોટું જોખમ ઊભું થયું છે। સોસાયટીના મંત્રી અશ્વિનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મકાનોની બરાબર પાછળ એક મોટો ખાડો આવેલો છે। કોટ તૂટી પડવાને કારણે હવે આ તમામ મકાનો ગમે ત્યારે ખાડામાં ધરાશયી થઈ જાય તેવી ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામી છે। જો આગામી સમયમાં વધુ વરસાદ પડશે તો મોટી જાનમાલની નુકસાની કે અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને સોસાયટીના મંત્રી અને અસરગ્રસ્ત રહીશો દ્વારા પાટણ કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર મામલતદારને ઈમેલ મારફતે ઘટનાના લાઈવ વિડીયો અને ફોટોગ્રાફ્સ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે। રહીશોએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી સુરક્ષાના ભાગરૂપે યોગ્ય તકેદારીના પગલાં ભરવા અને ઘટતી મદદ કરવા નમ્ર અપીલ કરી છે।